હેલો મિત્રો, કેમ છો બધા? આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બજારની વાતથી શરૂઆત કરીએ તો બુધવારના બજાર ખૂબ સારું રહ્યું અને લગભગ એક સમયે તો નિફ્ટી 250 પોઈન્ટ સુધી અપ હતું, 250ની આજુબાજુ સુધી, અને ઘણું સરસ પોઝિટિવ બજાર આપણને જોવા મળી રહ્યું હતું. એનું કારણ ડાઉ જોન્સ લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. નાસ્ડેક થોડું ઘણું ઢીલો હતો કારણ કે એનવીડિયામાં કંઈક 4-5% હિસ્સો જેમનો હતો એમણે વેચ્યા છે, એટલે નાસ્ડેક થોડો ઢીલો હતો. પણ ડાઉ જોન્સ જે છે ખૂબ સારો 400-500 પોઈન્ટ અપ હતો. એને કારણે આપણા માર્કેટમાં પણ સ્ટ્રેન્થ ઘણી આજે જોવા મળી છે. બેંક નિફ્ટી પણ સારું એવું પોઝિટિવ બુધવારના રહી છે. ઓલ ઓવર ટ્રેન્ડ જે કહેવાય કે ફરીથી કહેવાય ને કે 25,800-900 સુધીની જર્ની નિફ્ટીએ ફરીથી પાછી રિકવર કરી લીધી છે નીચે સુધી જઈને. પણ ઓલ ઓવર ફરીથી પાછું બજાર કહેવાય ને કે 26ની આજુબાજુ નિફ્ટી આવે એટલે બધા લાઈફ ટાઈમ હાઈની વાત કરવા માંડે. કદાચ લાઈફ ટાઈમ હાઈ સુધી પહોંચી પણ જાય એકાદ વખત આ વર્ષની અંદર, એવું પૂરેપૂરું શક્ય છે અને ત્યાંથી પણ આગળ વધે. પણ સામાન્ય રોકાણકાર તરીકે આમ જોવા જઈએ ને તો આપણા તો સ્ટોક જે છે એનું રિટર્ન આપણા માટે અગત્યનું છે. એટલે ખરેખર મિડ કેપ અને સ્મોલ કેપ માં સારો એવો ઉછાળો આવે ત્યારે જનરલી પબ્લિક જે છે એને સારું એવું પ્રમાણમાં કમાતી હોય છે. બાકી તો હવે રોકાણકારો દિવસે ને દિવસે સ્માર્ટ થતા જાય છે. પહેલાંના જેવું નથી કે ફસાઈ જતા હોય ઉપરના ભાવે હાથે. પણ છતાં બી ક્યારેક કોઈ પણ એવી વસ્તુ એક્સિડન્ટ બની જતો હોય, પણ તેમ છતાં એ ધ્યાન રાખીને થોડું સાવચેતીથી કરવામાં આવે તો હવે બજાર જે છે થોડું મેચ્યોર થઈ ગયું છે. કારણ કે આમ તમે છેલ્લા ઘણા વર્ષોની હિસ્ટ્રી જુઓ તો કંપનીઓ જે રીતે ફડચામાં જતી, રાતોરાત જતી રહેતી હતી, તે બધું એ પ્રમાણ હવે ઘણું ઓછું થઈ ગયું છે એમ. કારણ કે મેં વાત કરી એ રીતે કે ઘણા વર્ષોથી કામ કરું છું, એટલે જે આપણે આઈપીઓ આવતા હતા કંપનીના ત્યારે આપણે મેન્યુઅલી ફોર્મ ભરાતા હતા. ઘણા આઈપીઓ એવા હતા કે એના ફોર્મ એવા મારી પાસે આવતા હતા કે એનું ફોર્મ એલોટમેન્ટ મળે અને ઘણામાં થોડું ઘણું રિટર્ન પણ મળતું હતું. પણ પછી 1-2 કંપનીઓ એવી પણ આવી કે જેનું લિસ્ટિંગ જ પછી આઈપીઓ આવ્યા પછી થયું નહીં અને પબ્લિકમાં ક્યારેય આવી નહીં. એટલે આવું બધું પ્રકારનું હતું. જ્યારે આવી ઘટના હવે પ્રમાણમાં ઘણી ઓછી બને છે અને સેફટી જે કહેવાય કે નિયમો વધારે સ્ટ્રિક્ટ થઈ ગયા છે. કંપનીઓ નાદારી ઓછી નોંધાવે, પૈસા જતા નથી એવું નથી, પણ હવે મેઇનલી કંપનીના પરફોર્મન્સ બગડે, રિઝલ્ટ ખરાબ થાય, અથવા તો જે કહેવાય ને કે સોશિયલ મીડિયા માર્કેટિંગથી કોઈ કંપનીનો ભાવ કૃત્રિમ રીતે ચડાવીને પ્રમોટરો નીકળી જાય ને આવું બધું હજી પ્રમાણમાં ચાલે છે. પણ હવે તો મનુષ્યની લાલચ જ્યાં સુધી રહેવાની છે, ગ્રીડ આપણી છે ત્યાં સુધી, અને એમાં બધા આવી જાય, એમાં કોઈ અપવાદ નથી. એમાં હું પણ મને પણ એમ થાય કે ₹5નો સ્ટોક છે, મેસેજ આવ્યો છે કે ₹35 થઈ જાય તો ચલો ને 2-5 હજારમાં શું કંઈ થઈ જવાનું એમ. એટલે એ સ્વાભાવિક છે. પણ તેમ છતાં થોડું ડિસિપ્લિનથી અને વ્યવસ્થિત સ્ટડી કરી અને માર્કેટમાં કામ કરીએ તો રિટર્ન જે છે એ પ્રમાણમાં બીજા કોઈ પણ એસેટ ક્લાસ કરતાં, બીજા કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં હવે રિટર્ન પ્રમાણમાં સારું મળે છે. ઇવન મારા સર્કલમાં ઘણા એવા બિઝનેસવાળા મિત્રો છે, નહીંતર ફૂડનું છે, હોટેલ્સ બિઝનેસ છે, એમાં બધામાં તો રિટર્ન આપણે માની ના શકાય એવું હોય, પણ હવે એ લોકો કંટાળીને રિટર્ન ક્યાંક સારું હોય એવી વસ્તુ ગોતે છે. તો આ એક જનરલ વાત થઈ મિત્રો, થોડી આડ વાત થઈ ગઈ છે. હવે આપણે મેટર ઉપર આવીએ તો જે જૂના થોડા પ્રશ્નો બાકી છે ને 1-2 ઇન્ટરેસ્ટિંગ કંપનીઓની વાત કરીએ. એમાં શરૂઆત જે છે નાવાથી કરીએ. નાવા લિમિટેડ કંપની જે છે લગભગ 1972થી આ કંપની અસ્તિત્વમાં આવી છે અને પહેલાં એનું નામ નવભારત વેન્ચર્સ લિમિટેડ, પછી નવભારત થયું અને ફરતા ફરતા નામ ચેન્જ જે થયું એ નાવા લિમિટેડ હવે ઓળખાય છે. મેઇનલી મેટલ સેક્ટરની કંપની, ફેરો એલોય ને ફેરો સિલિકોન મેટલમાં કામ કરતી કંપની છે. ઇન્ડિયાની અંદર 3 કે 4 જગ્યાએ પ્લાન્ટ છે, પણ બહુ ડાયવર્સિફાઈડ કંપની રહી છે અને ચડાવ ઉતાર પણ કંપનીએ ઘણા જોયેલા છે. એક સમયે ખૂબ ખરાબ સમયમાંથી નીકળી છે, પણ હવે છેલ્લાના ઘણા સમયથી ટ્રેક ઉપર આવતી જાય છે. અને આમ જોવા જઈએ તો આ એક મલ્ટીનેશનલ કંપની પણ કહી શકાય, કારણ કે ઘણા બધા કન્ટ્રીમાં એની પ્રેઝન્સ છે અને ઘણા કન્ટ્રીમાં ખૂબ સારી એવી પ્રેઝન્સ છે. ઘણા કન્ટ્રીમાં તો એણે આખા અલગ વર્ટિકલ્સ ઊભા કરીને એમાં બિઝનેસ પણ સેટ કર્યો છે. પણ ફેરો એલોય અને પાવર જનરેશન આ બે એની મુખ્ય કહેવાય ને કે પ્રોડક્ટ છે. બંનેમાં મેઇન કામ કરે છે કંપની. ઇન્ડિયામાં તો ઘણો બધો પ્લાન્ટ છે જ અને ઘણું સારું કામ કરી રહી છે. પણ એ સિવાય વધારે મેં જે ખાસ સ્ટડીમાં જોયું તો એની બિઝનેસની પ્રેઝન્ટ જે છે ને એ ઝામ્બિયા, સાઉથ આફ્રિકાનું કન્ટ્રી જે છે એની અંદર કંપનીનો પ્લાન્ટ, કંપનીનું એક્વિઝિશન્સ, ઇવન હમણાં મેંગેનીઝ ઓરની એક માઇન જે છે એમાં પણ એમણે કામગીરી એમને મળી છે ઘણી સારી એવી. એ સિવાય એમણે હેલ્થકેર સેક્ટરમાં એકાદી સિંગાપોરની કંપનીમાં પણ એક્વિઝિશન્સ કર્યું છે. અને ત્યાર પછીથી એક
શુગર ડેકન શુગર કરીને જે કંપની હતી એ પણ એની સબસિડિયરીમાં મર્જ કરી છે. એટલે કંપનીનો બિઝનેસ ઘણો કહેવાય ને કે વાઇડ છે. શુગરમાં પણ થોડુંક પ્રેઝન્ટ છે, પાવર સેક્ટર છે, માઇનિંગ અને મેટલ્સમાં છે, ફેરો એલોય મેટલ્સમાં છે, એ સિવાય હેલ્થ કેરમાં છે અને ઝામ્બિયામાં મિનરલ્સની અંદર પણ છે. અને તમને ખૂબ નવાઈ લાગશે કે ઝામ્બિયામાં હમણાં એમણે એક એવી કંપની અવાકાડો જે આપણે કહીએ છીએ, મોંઘુ ફ્રૂટ્સ જે છે એવાકાડો અથવા તો અવાકાડો જે કહેવાતું હોય તે, પણ એ ફ્રૂટ્સ જે છે ને એનું જે ઝામ્બિયામાં ઘણું પ્રોડક્શન થાય છે, તો એની એક કંપનીમાં એણે 65% સ્ટેક એની સબસિડિયરીમાં લીધો છે અને નવા અવાકાડો લિમિટેડ નામથી 2024થી હવે એમાં એમનું પણ કામ એમણે શરૂ કરેલું છે. એટલે ડાયવર્સિફિકેશન ઘણું છે. ફિગરની વાત કરીએ તો રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા છે. 15-17% જેવું ROCE ને ROE જોવા મળી રહ્યું છે અને PE રેશિયો 17-18ની આજુબાજુ છે. એટલે કંપનીનું ડાયવર્સિફિકેશન ઘણું છે, પણ મેઇન પ્રોડક્ટ હજી મેટલ સેક્ટર છે, માઇનિંગ છે અને પાવર જનરેશનમાં જ આવે છે. એટલે PE વ્યાજબી કહી શકાય એમ, કારણ કે હેલ્થકેરના PE ઘણા હાઈ રહેતા હોય છે. હવે અવાકાડોનો બિઝનેસ તો સૌ નવો જ છે, એટલે એવી કોઈ કંપની પણ એનું હજી રેવન્યુ જે છે કંપનીના સેગમેન્ટમાં ઓછું છે. હેલ્થકેરમાં પણ હજી શરૂઆત છે. એટલે આ રીતે PE જસ્ટિફાઈ કરી શકાય, એવું વેલ્યુડ કહી શકાય. બહુ અંડર વેલ્યુ નથી, બહુ વધારે મોંઘો નથી, એ રીતનો સ્ટોક છે. અને હમણાં જ પહેલાં ખૂબ સારો 700 ઉપર જઈ અને લગભગ હેડ એન્ડ શોલ્ડર જેવી પેટર્ન ચાર્ટ ઉપર બનાવીને અત્યારે થોડો કરેક્શન મોડમાં ચાલે છે. પણ તેમ છતાંય મેટલ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન અને એવા બિઝનેસનું કોન્ટ્રીબ્યુશન ઓછા માર્જિનવાળી પ્રોડક્ટનું વધારે છે. એટલે હજી પણ આનાથી PE ઘટે તો એટ્રેક્ટિવ કહી શકાય, મીન્સ કે અહીંયાથી પણ કરેક્શન થાય, કારણ કે હવે સપોર્ટ જે છે એની નજીક છે. એટલે અહીંયાથી જો સપોર્ટ તૂટે ને નીચે જાય તો કદાચ હજી બીજા 50-100 રૂપિયા પણ નીકળી જવાની પોસિબિલિટી છે. પછી આ તો કોઈ આપણે લેવા વેચવાની કે એવી કોઈ સલાહ નથી, ટિપ્સ નથી, પણ એક પ્રાઇસ મુવમેન્ટની ચર્ચા કરીએ છીએ અને ફંડામેન્ટલ્સની વાત કરીએ છીએ. રિઝલ્ટની વાત કરીએ તો છેલ્લા બંને ક્વાર્ટરના રિઝલ્ટ સારા આવ્યા છે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ સારું કહી શકાય, એટલે બુક વેલ્યુ કંપનીની ઘણી સારી છે. શેર હોલ્ડિંગ પેટર્ન પણ પોઝિટિવ જોવા મળે છે. FIDI બંનેનો સ્ટેક છે, પબ્લિકનો સ્ટેક મોડરેટ છે. પ્રમોટરો એ પોતાનો હિસ્સો છેલ્લા 2 કે 3 ક્વાર્ટરની અંદર 2% જેવો વધાર્યો છે, 48માંથી 50 ઉપર થયો છે. એટલે પોઝિટિવ વસ્તુઓ ઘણી જોવા મળી રહી છે અને ઇન્ટરેસ્ટિંગ કંપની છે. તો એનો પણ સ્ટડી અવશ્ય કરવો જોઈએ, વોચમાં રાખવી જોઈએ અને સારી કંપની છે. બીજી જે કંપનીની વાત છે રિલાયન્સ પાવર, તો મિત્રો એક તો રિલાયન્સ ગ્રુપની કંપની અને એક અદાણી ગ્રુપની કંપનીઓ, એનું એનાલિસિસ કરવું. રિલાયન્સમાં તો હજી થોડું ફંડામેન્ટલ્સ ઉપર હવે ઘણી બધી વસ્તુઓ ચાલે છે, પણ તેમ છતાં અઘરું છે. પણ આ એક અનિલ અંબાણી ગ્રુપની એક સમય કંપની હતી ને પછી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એણે સ્ટેક લઈ લીધો છે ફડચામાં ગયા પછી, અને પછી પાછું પાવર જનરેશનનું એનું કામ શરૂ કર્યું છે. રિટર્ન રેશિયો ઠીક કહી શકાય, બહુ ખાસ એવા એટ્રેક્ટિવ નથી. બુક વેલ્યુ પ્રમાણમાં સારી છે અને ખાસ તો કહેવાય ને કે ઊભી થઈ રહી છે કંપની. એટલે કોઈ બની શકે કે આવનારા સમયમાં જો તમારી ધીરજ હોય, ટર્ન અરાઉન્ડ થઈ જાય ને કંઈક જેમ આપણે CG પાવરમાં જોયું હતું એ પ્રમાણે, તો કદાચ અણધાર્યું વળતર મળે. પણ તેમ છતાંય થોડું જોખમી પણ લાગી રહ્યું છે. ઇવન પ્રમોટરોનું હોલ્ડિંગ ઘણું ઓછું છે, ઇન્સ્ટિટ્યુશન્સનું વધારે છે, કારણ કે ઘણી લોન જે છે એને ઇક્વિટીમાં કન્વર્ટ કરી હતી પડચામાં ગઈ હતી કંપની ત્યારે. અને બાકી પણ આમ સેક્ટર પાવર સેક્ટર છે, એટલે પાવર સેક્ટરમાં જો આપણે વિચારતા હોઈએ તો ઇન્ટરેસ્ટિંગ અને ઘણી સારી કંપનીઓ, ઘણી સારી ઓપોર્ચ્યુનિટી આપણને બીજે મળે છે. એટલે આમાં ધ્યાન ઓછું છે, એટલે તમારી રીતે સ્ટડી કરવું, કારણ કે પ્રાઇસ મુવમેન્ટ તો ગમે ત્યારે ગમે તે કદાચ અહીંયાથી ડબલ બી થઈ શકે, એવું ક્યારેય કંઈ બની શકે તો. બાકી ફંડામેન્ટલ્સ અત્યારે આ કંપનીમાં કંઈ વિચારવા જેવું હોય એવું સપોર્ટ નથી કરતા, એક આવ્યું છે. બીજું એક આપણે હમણાં જ વિડીયોમાં કોપરાનની વાત કરી હતી, આજે જ એનું રિઝલ્ટ આવ્યું છે. તો કંપની પ્રોફિટમાંથી લોસમાં આવી ગઈ છે. અને મારો પણ રિમાર્ક્સ એવો જ હતો કે કંઈક અત્યારના સમયે કંઈ ખાસ સારા સમયમાંથી કંપની નથી નીકળતી. આ ખાલી એક અપડેટ આપી છે, કોઈ એની ચર્ચા કે કોઈ લેવા વેચવાની કે એવી કોઈ આપણે ભલામણની વાત નથી કરતા, પણ એક અપડેટ આપી. હમણાં જ આપણે વિડીયોમાં વાત કરી હતી, એટલે કે અત્યારે કોઈ સારા સમયમાં હોય કંપની એવું કંઈ ખાસ નથી દેખાતું. બીજી એક કંપનીની વાત કરીએ, BLS ઇન્ટરનેશનલ. આ કંપનીનો બિઝનેસ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને અત્યારે નવા જમાનાનો બિઝનેસ છે. કંપની મેઇનલી વિઝાને લગતી કન્સલ્ટન્સી ચલાવે છે, કાઉન્સિલર એક્ટિવિટી છે કે તમારે માઇગ્રેશન્સ માટેની આ બધી સર્વિસીસ આપે છે. એટલે મેઇનલી વિઝાને એને લગતી સર્વિસીસ કહી શકાય. અને એક સમયે ખૂબ સારું રિટર્ન આપેલું, 4-6 મહિનામાં સ્ટોક લગભગ 2 થી 2.5 ગણો થયેલો, ખૂબ રિટર્ન આપેલો એક સ્ટોક છે. અને આમ જોવા જઈએ તો આ બિઝનેસ કાયમ રહેવાનો છે, ભવિષ્યમાં પણ એનો ગ્રોથ સારો આવી જ શકે છે, કારણ કે હવે લોકોને બીજા કન્ટ્રીમાં જવું, સ્ટડી માટે, જોબ માટે, આ તે બધું કહેવાય ને કે જરૂર પડવાની જ છે. એટલે ઇન્ટરેસ્ટિંગ છે,
પણ તેમ છતાં હવે આ ટેરિફ માટે થઈ અને ટ્રમ્પ સાહેબની જે નીતિને કારણે થોડીક અનિશ્ચિતતા જે બની છે એ ક્વેશ્ચન માર્ક રહે છે. પણ ઓલ ઓવર વર્કિંગ સારું છે. છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું છે એટલે અત્યારે કન્સોલિડેશન ફેઝમાં છે. બાકી ઇક્વિટી પેટર્ન પણ પ્રમાણમાં સારી છે, કોઈ ખાસ એવું દેવું નથી, એસેટ લાઇટ મોડેલ છે અને ઠીક કહી શકાય. અત્યારના સમયે કોઈ ખાસ એમાં દેખાતું નથી કોઈ ખાસ વસ્તુ. હજી થોડુંક સમય કન્સોલિડેટ થાય એવું બની શકે કે આવનારા ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ અને પછી કોઈક વ્યૂ વધારે સારો બની શકે, કારણ કે છેલ્લા ક્વાર્ટરમાં થોડું રિઝલ્ટ ખરાબ આવ્યું છે એટલે વોચ લિસ્ટમાં રાખીને થોભોને રાહ જુઓ જેવી કંપની ગણી શકાય. અને એક અપડેટ વધારાની એડ કરી દો, રિલાયન્સ પાવર જે છે એનું દેવું જે છે એ બહુ ટ્રીમેન્ડસ છે ઇક્વિટીના પ્રમાણમાં, અતિશય કહી શકાય. જોકે પાવર સેક્ટરની કંપનીઓમાં દેવું રહેવાનું છે, પણ આટલા પોર્શનમાં કે આટલા રેશિયોમાં દેવું જે છે થોડું ઠીક એક ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીમાં ના કહી શકાય. ખાલી એક કહેવાય ને કે વધારાનું એડિશન છે જે મને યાદ આવ્યું એટલા માટે. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે અને લાઈક કરવાનું ચોક્કસ ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ચેનલને. ધન્યવાદ. જય હિન્દ.